વાહ ભાઈ વાહ, ચોમાસું આવી ગયું ને એટલે આપણા ધંધામાં હવે તેજી આવી જાય હો, લાગે છે એવું. હવે આપણો ધંધો જામી જાય. હાલો, હે તમારા ઘરમાં સાપ નીકળો? અરે કાઈ વાંધો નહીં, 2 મિનિટમાં આવું છું, સાપ પકડી લઉં હો. એ હા, ખાલી તમારા ઘર નંબર બોલી ગયો. 15. ઓકે હાલો, આવ્યો તમારી અંદર. આ 15 નંબરનું મકાન? હા, તમે સાપ પકડવાવાળા? અચ્છા, એટલે તમે મને ફોન કર્યો તો? હા, મેં જ ફોન કર્યો તો. અલા ભાઈ, આટલી વાર હોય આમ ઘડિયાળમાં જોઉં તો ખરી તમે. અરે ઘડિયાળમાં હું જોઉં? અરે સાહેબ, આપણે રહ્યા ગરીબ માણસ, બરોબર, સાપ પકડવા. આપણી પાસે 4 વ્હીલ નંબરે, ગાડી નંબરે, 2 વ્હીલ નંબરે, સાયકલ નંબરે, આપણે હાલીને આવવું પડે ને, એટલે થોડીક વાર તો લાગે ને સાહેબ. તો આટલી વાર હોય સાહેબ, બોલો સાપ મને ડસી લે તો હું ક્યાં જાત? આ સાહેબ, તમારું શરીર જોતા એવું લાગતું નથી કે સાપ તમને ડસવાની હિંમત કરે. કદાચ ડસી બી લે ને તો તમારી ચામડી એટલી જાડી છે ને કે અંદર લગીને કઈ જાય નહીં સાહેબ. અને હું તો તમને એક વાત હું કહું છું, તમે મને છે ને ફોન કરીને ખોટો ડિસ્ટર્બ કર્યો. આના કરતા સાપ તમે જોયો ને, સાપની ઉપર એક તમારો પગ માર્યો હોત ને તો સાપની હાથ પેઢીઓ બહાર આવવાનું નામ ન લે, જમીનમાં ઢસી જાત. અલા ભાઈ, હા આમ નો ભાઈ, હું આમ પગ મારવા જાવ અને ઈ મને પગમાં ચડી જાય તો પછી મારે ક્યાં જાવું? હા, ઈ બી વાત છે હો. પણ તમારા ઘરમાં સાપ નીકળવો બહુ કહેવાય. હા, હવે મને સમજાણો. આ તમે હવે આફ્રિકા જેવા વાળ લઈને આયલા આવ્યા છો, એમ જ લાગે એમેઝોન નું ઓલું જૂ નો હોય એટલે સાપ ને વીછી ને બધું જ આવશે. આ તો વાળ કપાવીને કોઈ સાહેબ જટિયા હારા નથી લાગતા હવે. હા એ ભાઈ, ઈ તારે કઈ લગાવવાની જરૂર નથી હો. મારા વાળ, મને બહુ ગમે મારા વાળ. બધા બીજા નથી ગમતા એનું હું? ઈ ભલે ને બીજા ન ગમે, મારા વાળ મને ગમે એટલે ઘણું છે. અચ્છા, વાંધો નહીં, તો રાખો હવે તમે લાગતા રહ્યો ઇન્ડિયન ને આફ્રિકન જેવા. આટલી વાર હોય તમે જોવ તો ખરી યાર. અરે ઉભા રહ્યો, આવું હું સાપ પકડી આવો 1 મિનિટ. હા, ક્યાં છે પણ સાપ? ઈ મને કહે ને, જરી હોલમાં છે, ઓસરીમાં છે, રસોડામાં છે કે પછી રૂમમાં છે? ફરિયામાં મસ્ત આરામ કરીને બેઠો છે. અચ્છા, મારી રાહ જોવે કે હું જઉં અંદર જાઉં ને. તમે નો જાઓ, હું જાઉં છું, હમણાં પકડી આવું. તારો તરો જેવો પણ. યો સાહેબ. એલા ભાઈ, આ હું સાપ પણ મારા મોઢા પાસે તો લે એમાં ભાઈ. ઓકે હાલો, આમ રાખું. સાહેબ તમે જોયો? કાળોતરો છે, કાળોતરો. ખાલી આ તમને આમ ઢંક મારે ને તમે પડ્યા હોત, તમને ઉપાડવા માટે જેસીબી બોલાવવું પડે. છેટો રાખો. હા સાહેબ, જરીક પૈસા ઢીલા કરો. પૈસા થોડા હોય, સાપ પકડવાના પૈસા હોય. આ તો સાપ પકડવાના પૈસા છે. તમે પ્રાઇવેટ નંબરમાં ફોન કર્યો, તમે ગવર્મેન્ટ નંબરમાં ફોન નથી કર્યો. સાહેબ 1000 રૂપિયા લાવો. 1000 રૂપિયા. 1000 રૂપિયો? સાપ પકડવાનો 1000 રૂપિયો? હા તો 1000 રૂપિયા હોય જ ને. આ સાપનો? હા તો આ જ સાપનો સાહેબ, કાળોતરો. બરોબર? હા, લાવો 1000 રૂપિયા. આના કરતા શક્કરબાગ વાળાને ફોન કર્યો હોય તો ઈ આવીને ફ્રીમાં પકડી જાય. અચ્છા સાહેબ, મારી પેલા તમે એને ફોન કરીને બેઠા હતા કે નહીં? આવ્યા ના, ઈ તો ન થાય. ગવર્મેન્ટ કામ એમ જ હોય. હાલ ફટાફટ 1000 રૂપિયા ઢીલો કર, બાકી 1000 રૂપિયા નો દેવો હોય તો કાઈ વાંધો નહીં, હું અહીંયા પાછો. ના 1000 માં કઈ ઓછું નહીં. નહીં, કાઈ ઓછું નહીં સાહેબ, કાળોતરો છે સાહેબ. લાવો 1000 રૂપિયા લાવો, ઉપલા ખીચામાં મૂકી દો. આમ સાહેબ, આમ તમારા પપ્પા ક્યારે આફ્રિકા ફરવા ગયા હતા? નહીં, કેમ? નક્કી તમારા મમ્મી ગયા છે. આ ભાઈ, તારે શું લેવા દેવા? અરે કાઈ નહીં, ખાલી આમ તમને જોઈને કઈક યાદ આવે એટલે. આ પકડતા 1000 રૂપિયા અને સાપ લઈને ભાઈ. ઓકે સાહેબ, બને તો આ જીથરા કપાવી નાખજો. એટલે ભાઈ તારે શું લેવા દેવા? મારા વાળ એટલા મસ્તી ના હે. આને પણ આ વાલી જ નીકળું હે. સાપ પેલા વેલા તમે પગ મૂક્યો ને તો પોચો ગાડલા જેવું લાગ્યું મને. એમ કે આ કેવું પોચું છે. પછી મેં હાથમાં લીધું ને તો ગોળ લાગ્યું. હું કહું ઓહો, મજા આવી ગઈ. પણ પછી જોયું ને તો સાપ હતો. એટલો રહી ગયો ડસતા, એટલો. સાપ પકડવા વાળા ફોન કરવા. હાલો એ ભાઈ, જલ્દી આવી જા. 18 નંબરની ગલી. એ હા, 18 નંબર. આ જ છે 18 નંબર. 18 નંબર. હા સાપ પકડવાનો તમે ફોન કર્યો તો? હા જલ્દી જા, સાપ પકડ. એમ નહીં સાહેબ, 1 મિનિટ. આ તમે કલર કામ કરતા લાગો નહીં સાહેબ? નહીં હો ભાઈ, કલર કામ નથી કરતો, જવા દે નહીં. અરે તમારા વાળ જોઈને લાગ્યું એમ કે તમે કલર કામ કરતા હોય. એમ અલગ કલર કરતા હોય ને એમાં ક્યારેક છટા ઉડે તો વારમાં થઈ જાય. એમ ભાઈ, વાળની તો વાત જ પીસપા. કા પૂછ્યું? અરે 5 વર્ષ પહેલા હે ને મારા ઘરમાં કલર થતો હતો. વાહ. અને 5 કલરની ડોલ પડી હતી, 5 કલરની. હા, અને હું જાતો તો આ કેવી મસ્ત ડોલ છે એમ કરીને લેચો આમ હે ને કલરની માથે પડ્યો. આમ પેલો રાઉન્ડ ફર્યો, બીજો રાઉન્ડ ફર્યો, ત્રીજો રાઉન્ડ ફર્યો, ચોથો રાઉન્ડ ફર્યો, પાંચમો રાઉન્ડ ફર્યો. હા, પછી કઈ ને કલર વાળા વાળ થઈ ગયા. ગધનો મકાનનો કલર વયો ગયો છે, મારા વાળનો કલર નથી જતો. એવું કેમ હશે? અરે તમે ઓલી એક જણ લીધું હશે કલર એમ.
હા. કલર જાય તો પૈસા પાછા. હા ભાઈ હવે જાતો જ નથી. કાંઈ વાંધો નહીં, ભલે ન જાય, હાલો હું જાઉં. એ હું જાઉં. સાપ કોણ પકડશે? હા નહીં, હું તો અહીંયા સાપ પકડવા આવ્યો હતો. સાપ અંદર છે. અંદર છે એક નંબર છે, કાળો કાળો સમજાણું, અને એ પાતળી લીટી આ. ઓહો હો હો. પણ સાહેબ, આ તમારા ઘરને જોતા એમ જ લાગે છે ઘર છે કે જંગલ. આ જો તો આટલા આટલા ઝાડવા ઉગ્યા છે, આને કપાવી નાખતા હોય તો સાહેબ. બોલતો નહીં, ઝાડવા વિશે કાંઈ નહીં બોલવાનું. હું વૃક્ષ પ્રેમી હું. અરે તમે વૃક્ષ પ્રેમી છો, પણ વૃક્ષ જ્યાં વાવાના હોય ત્યાં આવે. આ રોડ વચ્ચે આવે પછી અહીંયા સાપ નું આવે તો શું આવે? એ ભાઈ વૃક્ષને હે ને ઉગતા હોય ને એમ ઉગવા દેવાના, સમજાણું? કાપવા બાપવાના નહીં. અરે હું મારા સંડાસમાં એવડું મોટું ઝાડવું ઉગ્યું છે વળ. ઓહો, તકલીફ નથી થતી? ના ના તકલીફ ના થાય, એનથી જ લૂછી લેવાનું. એવા માણસ હો. હાલો હાલો, હું ફટાફટ છે ને સાપ પકડી આવું. હા જો સાહેબ, તમારો સાપ. કાળો તરો. એલા એ આમ અડું અડ લે, ચાટી લે. ચટાઈ નહીં. હા મારે વ્યવસ્થિત છે ને જંગલમાં મૂકજે, બરોબર છે? કોઈને કળે નહીં ને એમ. હા હા, ઈ તો હું આમ બારોબાર જંગલમાં મૂકી આવીશ. એને ઓકે. હાલો નીકળો પોચા પગે. હું પોચા પગે 1000 રૂપિયા લાવો. શેનો 1000 રૂપિયા? હડપ પકડવાનો. હવે હા લાઈ હવે હારા પકડવાના 1000 રૂપિયા થોડા હોતા છે. હા તો કાઈ વાંધો, તો મૂકી દો. એ જંગલમાં મૂક. આજ તો 1000 લાવો તો જંગલમાં જાય, બાકી અહીંયા જાય. હું તને શું કહું, આપણે ગુજરાતી રહ્યા, બરાબર છે? હા હવે આપણા લોહી પાસે ને બાર્ગેનિંગ તો હોય જ, હા, બરાબર છે? 1000 રૂપિયા ને 10 રૂપિયા દો. એમ? હા. ઓકે, તો આનું ખાલી પૂછડું લઈ જાઓ. તું ગુજરાતી છો તો હું ગુજરાતી જ છું બેટા. હા, તમ તારે એક કામ કર, હા. તું આ સાપને લઈ જા, વ્યવસ્થિત જંગલમાં મૂકી દે, બરાબર છે? હવે છે ને તને કોઈ દી ફોન ના કરું, હું ફોરેસ્ટ વાળાને ફોન કરું. આ તો ફોરેસ્ટ વાળાને કરે ને સાહેબ. આજે કઈ કાલ આવે. ત્યાં લગીનમાં તમને ડસીને વયો જાય સાહેબ. તમારી મૈયત પડી ગઈ. હવે જે કલર બલર વધુ હોય, કલર ની હારે તમે વયા જાવ સાહેબ. કલરનું કેતો નહીં. સાહેબ હું તમને એક વાત કરું. હા. તમે છે ને એક કામ કરો. હા. તમે ક્યાંક બીજે વયા જાઓ. હા? લગ્ન થઈ ગયા છે? નહીં. આ જોઈને કોઈ છોકરી નહીં આપે એટલે કહું સાહેબ. તમે કઈ કલર નું કરો. આપણે સમજાણું નહીં, પણ સાંભળીને ખરાબ લાગ્યું. વાંધો નહીં, સાપ તો ગયો. એ સીધો રે, હલમાં સીધો રે. બોલો. બોલો બોલો સાહેબ, શું હતું તમારો ફોન આવ્યો તો સાપ માટેનો? એ તમે તો સાપ પકડીને ઊભા છો. તું શું વાળી, તું 5 મિનિટ લેટ આવ્યો, 5 મિનિટ લેટ તને ખબર ના પડે? મારો ફોન આવ્યો એટલે ટાઈમ આવી જવાનું. અરે સાહેબ, પણ હું બીજે હોય ને, મારે એમ કઈ કામ ન હોય બીજા. એ બધું મૂક, આ સાપ લેતો જા. પણ સાહેબ, સાપ તમે પકડી લીધો તો મને હું કામ બોલાવ્યો? સાપ પકડવાનો તો બોલાવ્યો. તો અરે સાપ, બિચ્છુ, કાકિંડો, ગરોડી, અરે એવા બધા હું નેતા છું, નેતા મારી સામે કાઈ ના કહેવાય આ બધા. એવું છે? તો અચ્છા. આના કરતા જેરી તમે લોકો હોય, એક કોઈ ડસી લઈએ ને પથારી ફેરવી નાખે, ખાનદાન ખાલી કરી નાખે. એ બધું મૂક. હવે આ સાપ લઈ અને મહાનગરપાલિકામાં જા ને જમા કરાવ ને રસીદ બનાવી અને ગ્રાન્ટ પાસ કરાવ જા. હે? આની કઈ ગ્રાન્ટ? અરે ગ્રાન્ટ પાસ કરાવ, સાપ બિચ્છુ નીકળીને પકડવાનો કોન્ટ્રાક્ટ ને જા. અચ્છા એવું છે? પણ સાહેબ, આ સાપ પકડવાના હું 1000 રૂપિયા લઉં છું હો. કોની આગળ થી? બધા આગળથી. આ તો લાવ મને આ 1000 રૂપિયા. કેના સાહેબ? એ 1000 રૂપિયા બાકી હમણાં તારા નામની કમ્પ્લેન કરી દઈશ કે ગવર્નમેન્ટ માણસના હું મહાનગરપાલિકામાં તો આવું જ છું. મહાનગરપાલિકાના ઘરના અંદર આવી અને એક પ્રોપર્ટી ચોરાઈને તું ગયો છે એનો કેસ કરી દઈશ. એક પ્રોપર્ટી તો આ શું છે? તારા હાથમાં છે, પ્રૂફ છે. 1000 દેવા પડશે? દેવા જ પડશે ને, એમાં ઓપ્શન જ નથી બીજો. ઓહો, આ તો ખોટું થઈ ગયું. એ બધાયથી થાય છે. લઈ લો 1000 રૂપિયો. આમાં તો વધારે પડ્યા છે. હા, વાહ ભાઈ વાહ. એ આ છૂટી નોટું કરાય કે? આ ઈ નાની નાની નોટો, અમે નાના માણા નહીં, અમે કોર્પોરેટર નથી સાહેબ. કઈ વાંધો નહીં. હવે ધ્યાન રાખજે, આની ગ્રાન્ટ પાસ ના થાય ને ત્યાં સુધી છે ને તારે બધુંય મગજમાં રાખવાનું, બરાબર? અને અહીંયા છે ને ઘડિયા ફરી આવવાનું. મારે અહીંયા સાહેબ આપણે નીકળતા હોય બિચારા મને જોઈને જ વળી જાય. આ તો નેતા છે એમ કે વળી જાય. વાહ, હું વાત છે. હારું હારું સાહેબ, હવે હું જાઉં. અહીંયા મહિલા ઉપર ન મળતા. અહીંયા મિલે ઉપર ન મળતા મને, હું ગ્રાન્ટ પાસ થઈ જાય. સાપમાંય બોલો એને એની ગ્રાન્ટ પાસ કરાવી છે. સાચી વાત છે હો, નેતા ને કોર્પોરેટર ને કોઈ ન પહોંચી ગયો. ત્યાં ગદનો ઓલો સાપ પકડવા વાળો છે કે નહીં? નહીં, આ તો કલાક પહેલા સાપ પકડીને ગયો. અને ગદનો આ સાપ હાઈરે કરે છે હું? મેં ત્યાંથી મક્ખી માંથી ને ચૂસીને એની ચા પી લી એવા છે. એવા માણસ છે. પણ કાંઈ વાંધો નહીં, આપણાને આમ બી આજ 1000 રૂપિયાનો તો ફાયદો થઈ જ ગયો. આ ધંધો હારો છે હો, સાપ પકડવાનો. એક જગ્યાએથી સાપ પકડો, ઈ જગ્યાએથી સાપ પકડી ને 2 ઘર મૂકીને 3જા ઘરમાં નાખી દો સાપ, અને વડલે જઈને ચા પીવો ને તો હજી ચા પૂરી ન થઈ હોય ઈ પેલા તમારા ફોનની ઘંટડી વાગે ટ્રિંગ ટ્રિંગ, તો આપણાને ખબર પડી જાય કે આપણો સાપ અહીંયા પહોંચી ગયો છે. પાછો ત્યાંથી પકડીને ત્યાંથી 1000 રૂપિયા લઈ લો. પણ ત્યાંથી 1000 લઈ અને 3જા ઘર એટલે 22 નંબરના ઘરમાં નાખ્યું તો કીધું ઈ તો કોર્પોરેટરનું ઘર નીકળ્યું. પણ કાંઈ વાંધો નહીં, તો 1000 રૂપિયાનો ફાયદો થઈ ગયો. હવે એક કામ કરું અને હાઈ ક્લાસ 60 રૂપિયા વાળું દૂધ પીવડાવી દઉં ને હુડાવી દઉં. કાલથી પાછો આ ધંધો આપણો ચાલુ હો. આ ધંધામાં કોઈ દિન મંદી આવે જ નહીં હો. આ જ કામ કરાય, હરપ પકડવાના. એટલે કે આ સાપ આનો પાડી તો હતો અને આ બધાયના ઘરમાં સાપ મૂકી મૂકી અને પકડવાના 1000 રૂપિયા લઈ જતો. કતરો મારી પાસેથી 1000 રૂપિયા લઈ ગયો અને તો મૂકવું નહીં.
કઈ બાજુ ભાઈ? પૂરા તું આયા એલા એ મારી હારે કાંડ થઈ ગયો એક મોટો મોટો. હું? જો ઓલો છે ને ઈ સાપ પકડવા વાળો ઈ ગધરો બધાયના ઘરમાંથી છે ને સાપ પકડી અને છે ને 1000 રૂપિયા લઈ જાય છે. પણ હકીકત શું છે ખબર છે? ઈ સાપ એનો પાડી તો છે અને ઈ બધાયના ઘરમાં સાપ મૂકી અને પોતે જ પકડવા આવે. હમણાં ઈ મારી ઘરે સાપ પકડવા આવ્યો તો. હે? હા તો તારી પાસે 1000 રૂપિયા લીધા? હા 1000 રૂપિયા મને કહે 1000 રૂપિયા બાકી આ એને પાછો મૂકી દો. એલા મને એમ છે કીધું તો તારો વારો કાઢવો પડ્યો. આયલાને મારીએ. હવે હું કરું? એક કામ કરું, 2 શેરી મૂકીને ત્રીજી શેરીમાં ચાલુ કરું પાછું સાપ મૂકવાનું. હાન લગીનમાં બીજા 2-4000 થઈ જાય તો સારું ને એમ. શું છે ભાઈ? કેમ છો? બરાબર છે. હજી સાપ મૂકવા નથી ગયા? એ સાપ, હા હા, આ સાપ હમણાં મૂકવા જ જાઉં છું. જો એમ બેટા, હું બધું સાંભળી ગયો છું. સમજાણો? તારી બધી ચાલુ ના સાપ તારો પાડી તો છે અને ઉપરથી તું બધાયના ઘરમાં સાપ મૂકે છે અને પાછા ઈ જ સાપ પકડવાના 1000 રૂપિયા લેશો. અરે અરે એક મિનિટ તમે મારો કાટલો મૂકો. એમાં કેવું છે? એવું કાંઈ નથી. જા સાપ, હું જાઉં. કઈ બાજુ ભાઈ? અરે એક બાજુથી ના. અરે બેટા, આ તો તારો વારો ચડશે હો. અરે તું બધાયની હાઈર આવું કરે છે. અમારા 1000 રૂપિયા, 1000 રૂપિયા. 1000 રૂપિયા. 1000 રૂપિયા. એક મિનિટ ઉભા રહ્યો. તમને દઈ દઉં. મને લાગે પૈસા દેવા જ હારી વાત છે હો. 500 બાટી લેજો. કા 1000 ભાઈ 1000 મેં તને દીધા. આ ભાઈએ તને 1000 દીધા. 1000 તો જોશે જ. 1000 જોશે? જોઈએ જ ને 1000. અરે પણ એમાં એવું છે 1000 રૂપિયા તમારી સોસાયટીનો લો કોર્પોરેટર છે ને ઈ લઈ ગયો હરપ પકડવાના. હરપની ઘરે હરપ મૂક્યો હતો? હા, એટલે એ તને ખબર ન પડે એની ઘરમાં નો હરપ મુકાય. મને લાગ્યું જેવું તો હું અહીંયા પહોંચું ઈ પહેલા તો ઈ આના દીનામાં ખંજવાળ કરતો હતો. બોલો હરપથી. હા, 1000 રૂપિયા લઈ ગયો ને. હા બસ ઈ કોર્પોરેટર સમજાણો. અરે ગધરા, કાલે હે ને મને મારા 1000 રૂપિયા મળી જવા જોઈએ. બાકી છે ને આ તારા પાડી તા સાપથી તારે દસાવી. સમજાણું? અત્યારે તું રાખ 1000 રૂપિયા બરાબર. તું મને બહુ કહેતો તો ને વા કે પગ મૂકી દેવાય, સાત પેટી વઈ જાય. હવે તું સુઈ જા તારી માથે. ના પગ મૂકી દે. પગ નથી મૂકો. આખો જ બેસી જાવ. આ બુલડોઝરને સંભાળ. મારી ઉપર બેસી જાય ને હું હતો નતો થઈ જાય. મારી આ વાહનની પસડી ઊંધી થઈ જાય ને તો મારું પૂરું થઈ જાય. એકા ટીકો તો મારવો જ પડે. ના ડીકો નથી મારવો. સુઈ જા. અરે ના સુઈ જા. એ ભાઈ માફ કરજો. જાઓ તમે. 500 હજી બાકી છે. કાલે 1000 પાછા લઈ આવજે. હા બાકી આ સાપને તારા ગળામાં વીંટોળીને હું તારી માથે બેસી જઈશ. હા. મારું નામ ખબર છે ને? આફ્રિકન ભૂરો. અચ્છા ભૂરો. આ તો વાર જોઈને એવું લાગ્યું. અરે આ ભૂરો મારો જાડિયો પાટલે બેસી નાયો. આ પાટલામાં હમાઈ જાય? આની પર પાટલો ને પેટાળો દે પેટાળો. અરે આ હાલ સોરી. હાલ ભાઈ હાલ. મારા હાથમાં સાપ છે તોય સાપ જેવા ઈશારા કરીને મને બીવડાવતો હતો. સાચી વાત છે. હવે હરપ પકડવાના ધંધા કરાય નહીં. ક્યારેક ખબર પડી જાય ને તો આવી રીતે વાહે આવા ડાયનોસોર વાહે થઈ જાય, હાથી વાહે થઈ જાય. આપણે શું કરવાનું? એક કામ કરું, જી મજૂરી કરતો હતો ને ઈ જ ચાલુ કરો. હરપને મૂકી દો.